તો અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે થઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લીલિયા તાલુકાના આંબા ગામે મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। ઉભેલા પાકમાં અંકુરણ થઈ જતા 100% નુકસાની થવા પામી છે। ત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ખેડૂતોને કોઈપણ જાતનો સર્વે કર્યા વિના તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા માટે માંગ ઉઠી છે। છેલ્લા જે આ કમોસમી 7-8 દિવસના વરસાદ પડે છે અને મગફળી છે, કપાસ છે, એનું હાવ ધોવાણ થઈ ગયું છે। મગફળી જમીનમાં ઉગી ગઈ છે અને ખેડૂતને ખાવા લાયક તો શું પણ વેચવા લાયક પણ શું નથી। તો સરકારશ્રીને એટલી અપીલ છે કે ડાયરેક્ટ ખેડૂત સુધી જે વળતર મળે એ ડાયરેક્ટ ખેડૂતોને સુધી વળતર મળે એવી અપેક્ષા છે કે જ્યાં ટેકાના ભાવ આવે છે એ તો શું પણ જ્યાં 400-500ની આશા છે ને મગફળીના એવડે એ આવવાના આજે પશુઓને તો મોઢામાં નથી નખાય એવું આવડું એવી હાલત થઈ ગઈ છે કપાસની ને મગફળીની। વરસાદ છે ને છેલ્લા 7 દિવસથી સતત વરસી રહ્યો છે અને કપાસમાં કોઈ અત્યારે માલ તરીકે હાથમાં આવે એવું છે પરિસ્થિતિ નથી। કપાસની અંદર કાલા ફોલેલા આખું ઝીંડવું છે, આખું ઝીંડમાં હડી ગયા છે બધા અને કપાસ છે તેમાંથી ઠોહાઈને ઉગી ગયો છે બધું। એટલે કોઈ સંપૂર્ણ 100% નુકસાની અત્યારે છે। કોઈ ફાલ વધ્યો નથી, પાંદડું નથી વધ્યું અને આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે આ વર્ષે। માંગણી એવી છે કે સરકાર જલ્દીથી જલ્દી આનું નિવારણ લાવે અને ખેડૂતોને પગભર કરે, નકર આવનારા ભવિષ્યની અંદર કોઈ ખેતી કરવા રાજી નહીં હોય। અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 7 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીંયા આ લીલિયા તાલુકાના આંબા ગામની અંદર આ મગફળીની અંદર જે પ્રમાણે નુકસાની થઈ છે, કપાસની અંદર પણ નુકસાની થઈ છે। આ મગફળી જે છે તેનો ચારો એકદમથી બળી ગયો છે, અંદર જે મગફળી છે તે પણ અંકુરિત થઈ ચૂકી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું જાણવા મળી છે। આંબા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિકપણે સર્વેની કોઈ કામગીરી કર્યા વગર જ 100% જે નુકસાની છે એ ખેડૂતોને ગઈ છે, તો તાત્કાલિકપણે કોઈ મોટું રાહત પેકેજ આપી અને ડાયરેક્ટ ખાતામાં જે છે એનું વળતર મળે તેવી લોકોએ માંગ કરી છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા।